સત્યેશાબેનને આપણે ઇન્વાઇટ કરીએ છીએ 2 શબ્દો વાત કરવા છે। પરંતુ જ્યારે ચૂંટણી આવી અને એવું નથી કે મેં સરપંચ બન્યા પછી જ લોકહિત માટે કામ કરવાનું ચાલુ કર્યું। હું વિદ્યાર્થી સંગઠનમાં કામ કરું છું જેનું નામ છે SFI, સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા। તો એ સંગઠનની વિદ્યાર્થી સંગઠનની હું રાજ્યમંત્રી છું અને આખા ભારતની ઉપપ્રમુખ છું। તો અમે શરૂઆતથી કોરોના સમયથી વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે કામ કરી રહ્યા છીએ। આ ગામમાં પણ જે યુવાઓ છે એક ઇનિશિયેટિવ લઈ રહ્યા છે, એક આગેવાની લઈ રહ્યા છે કે આપણું જે ગામની ગૌચર જમીન છે એને બચાવવાની છે। એ મારા ગામના યુવાઓએ મને કહ્યું કે બેન તમે આવો। અત્યારે પણ મારા ગામમાં હું એકલી રોકાઉં છું, મારું ફેમિલી તો આખું અમદાવાદમાં જ છે, પરંતુ એક ધ્યેય સાથે। અને એવું નથી કે હું એકલી કામ કરું છું, મારી સાથે મારા ગામના જે યુવાઓ છે, જે પણ લડતમાં જે પણ મુદ્દામાં મને જરૂર હોય ત્યારે એ લોકો સાથે છે। તો સૌપ્રથમ મેં ફરીથી હું ધન્યવાદ કરીશ કે તમે બધા બોલાયા। અને બીજું એક છે કે આ ફક્ત આપણી જમીન જઈ રહી છે એવું નથી। આ કઈ જમીન છે? પડતર જમીન નથી, ખાલી ગૌચર જમીન પણ છે। ગૌચર જમીન એટલે કે જે આપણું પશુધન છે, ગાયો છે, એમની જમીન છે અને એ ક્યારે અવાજ નહીં કરી શકે, ક્યારે વિરોધ નહીં કરી શકે, ક્યારે આંદોલન નહીં કરી શકે। તો આપણે બધાએ એ જે અબોલા પશુધન છે એ માટે પણ લડવાનું છે અને આવનારી પેઢીને આપણે બતાવવાનું છે કે જ્યારે સંઘર્ષ કરીએ છીએ ત્યારે પરિણામ આપણને મળે છે। બીજું કે જ્યારે અમે ગામમાં પહેલી વાર આવેલા ત્યારે મંદિર ખાતે મુલાકાત થઈ હતી, યુવાઓ હતા, વડીલો હતા, 40 થી 50 જેટલા ગ્રામજનો હતા। તો એ તમામ સાથે વાતચીત કરી અને મારી પંચાયત ખાતે પણ આવેલા। તો એ પરથી મને ખ્યાલ આવ્યો છે, વાતચીત દરમિયાન પણ મને ખ્યાલ આવ્યો છે કે તમે બધા શરૂઆતથી લડત કરી રહ્યા છો, પરંતુ એ લડત કેવી છે જેની કોઈ દિશા નથી, કે જ્યારે ત્યાં બુલડોઝર ચાલતા હતા ત્યારે